બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે સમસ્યાઓની જે તમે રીતે વાત કરી કે આ વખતે જે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ હતી પરંતુ પહેલાથી લઈને અંત સુધી દરેક વોર્ડમાં જે ભાજપ હતું તેનો વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા, પરંતુ હવે મતદાન કેટલા ટકા થઈ રહ્યું છે તે પણ જોવાનું રહેશે. ખાસ કરીને આજે સંદેશ ટુની ટીમ જે છે સુરત શહેરના જે વોર્ડ નંબર 27 છે ત્યાં આવી પહોંચી જોઈ શકાય છે. અહીં પણ ચુસ્ત કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને આ સંવેદનશીલ બૂથોની વાત કરવામાં આવે તો સુરતમાં કુલ 2609 જેટલા છે મતદાન મથકો સંવેદનશીલની વાત કરવામાં તો 1137 જેટલા મતદાન મથકો છે આ સંવેદનશીલ છે. તેમાં ખાસ કરીને હાલ જે મતદાન મથકો પર છે એજન્ટો આવી ગયા છે અને એ જે મોપુક છે મોપુકની કામગીરી પણ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગણતરીના કલાકો ગણતરીના મિનિટોમાં જ જે મતદારો આવશે અને અહીં જે છે મત નોંધાવશે. ખાસ કરીને વાત કરવામાં આવે સુરત શહેરમાં જે અન્ય જે સંવેદનશીલ વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો જે છે ખાસ કરીને સુરત શહેરનું કતારગામ વિસ્તાર કહેવામાં આવે છે અને વરાછા છે, નાના વરાછા છે, મોટા વરાછા છે, સરથાણા છે, અનેક એવા વિસ્તારો છે સંવેદનશીલ છે જ્યાં કોઈ સંવેદનશીલ એટલે ખાસ કરીને ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે રીતે વાત કરવામાં આવે તો ગત વખતે સુરત શહેરનું જે મતદાન હતું તે 42% જેટલું વર્ષ 2021માં થયું હતું, ત્યારે આ વખતે તેનાથી વધુ મતદાન થાય તેની માટે પણ સંદેશ ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી છે. કારણ કે 26.76 લાખ જેટલા જે મતદાતાઓ આજે સુરત શહેરમાં જે છે મતદાતાઓ મત કરશે, પોતાના જે છે ઉમેદવારો પર વધુને વધુ મત થાય તે માટે પણ પ્રયાસ કરવામાં આવે છે. કારણ કે આ વખતે હીટ વેવની આગાહી પણ કરવામાં આવે છે, તેને લઈને જે મતદાન મથકો છે તેની બહાર પણ મંડપની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બીજી બાજુ પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. એક રાજકીય પાર્ટી માટે ચેલેન્જ રૂપ પણ છે સાબિત થઈ રહ્યું છે. કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ગત વખતે પણ જે છે વર્ષ 2021માં ત્યારે એપ્રિલ માર્ચ મહિનામાં જે છે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આ વખતે જે છે એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાઈ છે અને ગરમીનું તાપમાન પણ ઊંચે જઈ રહ્યું છે. આજે ગરમીનું તાપમાન 41 ડિગ્રી જેટલું જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને કેટલું મતદાન થાય છે તે જોવાનું રહ્યું, કારણ કે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. લોકશાહીનું પર્વ લોકો આજે ઉજવણી કરશે ત્યારે 7 વાગ્યાની તેની શરૂઆત થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ ભાવિ ઉમેદવારો જે સીલિંગ છે તે સીલ થશે અને તે 28 તારીખે ખબર પડશે કેટલા ટકા મતદાન થયું. વિરોધ તો થયા જ છે, પરંતુ વિરોધ બાદ પણ કઈ પાર્ટી કઈ રીતે ઉભરીને આવે છે તે 28 તારીખે ખબર પડશે. હાથ તો મતદાન કરવું તે ખૂબ જરૂરી છે. સંદેશ ન્યૂઝ પર લોકોને અપીલ કર્યું છે. બિલકુલ, મતદાન કરીશું તો સમસ્યા દૂર કરી શકીશું, ઉમેદવારને ચૂંટીશું તો સમસ્યાઓનો ઉકેલ લાવશે. એટલા માટે 25,000 ઉમેદવારોનું આજે ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે. રાજકોટથી દિવેશ અમારી સાથે જોડાયેલા છે. રાજકોટની દિવેશ, સૌથી મોટી સમસ્યા છે ને તો એક તો વરસાદમાં પાણી ભરાવાની, રોડ રસ્તા ખરાબ થઈ જવાની, સૌથી મોટું ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે ને એની અસર મતદાન પર જોવા મળશે. અને એમાં પણ જ્યારે અત્યારે ગરમીનો સમય ચાલી રહ્યો હોય ત્યારે એની અસર તો સૌથી વધારે જોવા મળશે. પણ પક્ષો જે છે એ એડી ચોટીનું જોર લગાવશે કે મતદારો જે છે એ પોતાના મતદાન મથક સુધી પહોંચે. અત્યારે આપ કયા વોર્ડમાં છો રાજકોટના, અને અત્યારે 20 મિનિટ જેટલો જ માંડ સમય બાકી રહ્યો છે, ત્યારે શું લાગી રહ્યું છે કે સવારમાં વધુને વધુ મતદાન થાય તે માટે કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે?